બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં આવેલી ઘેલો નદી ઉપરના પુલ પરનો રોડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. ખડદજ બનેલા રોડના કારણે રોજબરોજ અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને દ્વિચક્રી અને નાના વાહનો માટે અકસ્માતની ભીતિ પણ વધી હતી. સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાને ધ્યાનમાં લઈને પુલ ઉપરના રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 10 લાખ રૂપિયાના ખર્ચે પુલ પર આરસીસી રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. નવા રોડના કારણે હવે પુલ પરથી પસાર થતી વખતે વાહનચાલકોને સુગમ અને સલામત મુસાફરી મળી રહી છે. રોડનું કામ પૂર્ણ થતાં ગરડા શહેરના નાગરિકો અને વાહનચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંત આવતા લોકોએ તંત્ર પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ આવા વિકાસ કાર્યો સમયસર થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. ઉદયભાઈ ડવ આ રસ્તામાં તો કોઈ હાલવાની કોઈ વેલી નહોતી. બહુ ખાડા હતા, બહુ ખતરદંડ હતો એમ, અને મોટા મોટા ખાડા પડી ગયા હતા. આ રોડ છે ને એ બદલીને જાપો આમાં કાઢો, અને ગામમાં જે બહારથી આવેલા મેન રોડ કહેવી ને તોય હાલે, પણ અત્યારે અંદાજિત 8 થી 10 લાખ રૂપિયાને અંદાજિત તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ આ રોડ બનાવી દીધો.